તો મિત્રો આ છે આપણો નાનો ભાઈ અને આપણે અત્યારે હાલમાં તો પાણા કાઢવા આવી ગયા હેવી અને પાણા કાઢે ને આપણે હારવી હેવી અને ફૂલ બાકાજી કે બોલે હેવી આજ વ્લોગ આપણે અહીંથી જ શરૂ કર્યો છે કારણ કે આજ થોડુંક લેટ થઈ ગયું હતું અને હાલો હવે પાણા કાઢવા મળી ફૂલ બાકાજી કીમાં તમે જોઈ શકો છો હાલો આવડા પાણા આપણે કાઢી નાખ્યા છે અને એટલા થોડાક આ કર્યા ને આ ઘણીથી આ મોટા પાણા થોડાક ભાંગી નાખવી એટલે આપણે પાયો બુરવામાં તકલીફ ન પડે અને જો નાનો ભાઈ ગયું પાણા કાઢે છે જેટલા નીકળે એટલે આપણે કાઢવાના છે હાલો મિત્રો પછી તો આપણે અહીંયા હેવી ભાઈબંધની વાડીએ કિશનની વાડી આ છે કિશન અને આ છે આપણા બનેવી નરેશ બનેવી ઓન ઘટના છે અને એ ધાબાનું કામકાજ રાખે છે અને અહીંયા એમને ફિટિંગ કરી છે માળીઓનું હવે અમને ફિટિંગ કર્યું એટલે હાથનું આપણે કામ કરાવવા તો આવવું પડશે અને ગોપાલ જો ખરેખરની બાકાજી બોલાવે છે લોટાવીટરમાં જતો આ નળિયામાં રહેતો અમારે કિશન ને પી આવજો ધાબા વાળા બનાવે છે હવે માતાજીની દયા થઈ ગઈ છે હા અને થોડોક સપોર્ટ કરજો એટલે મકાન એના બની જાય હા કિશન ને દીજો મને ન દો કાંઈ જો આ રોડ હે પડખે જ છે દઈ દીજો આવીને રૂબરૂ આ કૂવો આપણે બાંધ્યો છે તમે જોઈ શકો છો અને આટલો ગાળ પડી ગયો છે અને આટલો હજુ બાકી છે અને એ આપણે કાઢવાનો છે જો જરા ફરતું પાયું છે પગથું બોર્યું એટલે ફરમો ટાઢો રે અને આપણે કોઈની પાળમાં ચડી ગયા હતા પાવામાં પાછળ છે હવે પાઈ દીધો કમ્પ્લીટ ને નીકળી જાય ઘર બાજુ તડકાના હેરાન થયા વિના અગર તડકો લાગી જાય તો પાછળ અત્યારે હેરાન થઈ જાય છે નીકળી ગયા ઘર બાજુ તમારી શાળા ક્યાં આવી આંગણવાડી ક્યાં છે ગ્રામ પંચાયત ક્યાં છે મંદિર ક્યાં છે પછી ગામમાં કોઈ આ તમારી બજાર ક્યાં છે એ ચોક ક્યાં છે અને કઈ જગ્યાએ કયા પરિવારના લોકો રહે છે એ બધું બતાવ્યું એટલે એના ઉપરથી ખબર પડે કે આમાં જે સંસ્થા આવેલી છે એ કેટલી કામગીરી અત્યારે કરે છે કે ભાઈ ઠપ પડી છે હું કન્ડિશન છે ને એ કંઈક ખબર પડે એમ તો આ જો તમારો ચોક છે જોઈ લેજો આમાં ક્યાંય કદાચ ને કંઈ ખોટું થયું હોય ને તો કહેજો તો એ પછી સુધારી લઈએ આ ચોક છે એની આજુબાજુ મંદિર છે એક બજાર અહીંયા છે એક બજાર અહીંયા છે પછી આ જે છે ને આ નિશાળની ઓલી બાજુ એક મંદિર છે ત્યાં ગ્રામ પંચાયત આ બે દેખાય નહીં આમ પછી આ પાણીનો ટાંકો છે ઓલી આંગણવાડી છે હા ને આ જે છે ને એ વીસી છે પેલું ગ્રામ પંચાયત હારે જોડાયેલું હોય વિલેજ કાઉન્સિલ હોય જ્યાં ગામનું આ તમે કોઈ કોમ્પ્યુટર ને બધું રાખેલું હોય તો કાંઈ પણ ગામને રિલેટેડ તમારું ગ્રામ પંચાયતનું કામ હોય ને બધું અહીંયા થતું હોય એમ વીસી પછી આ એગ્રો છે ગામમાં એક એગ્રો છે ને હા પછી આ ઓલું બેંક જેવું છે તમારા ગામમાં હા એ છે બેંક તો નથી પણ હવે આમાં મેં છે ને આ બધા નામ લખી દીધી કે દુમાદિયા પરિવારની બધા અહીંયા રહે આયા બાવળિયા રે અહીંયા બધા મિક્સ રહે છે ને આ રે પછી આ ફળિયાના કઈ નામ હોય તો કયો તો એ હું દર્શાવી દઉં નામ નથી ને તો આ બરાબર છે ને આમાં હું કહી દીધું આ જ છે અહીંથી આપણે આવીને જે પીવાના છીએ આ રસ્તો ને આવડું બહાર નીકળી જાય બરોબર પછી આ જે છે ને આ ગામનો એરિયા છે આ બધા રે છે ને એ જગ્યા પણ આ જે મેં નકશો છે ને એમાં ખાલી આપણે નેચરલ રિસોર્સ એટલે જે કુદરતી જે વસ્તુ હોય ને ગામની એ જ બતાવવાની એટલે આમાં મેં ઘર નથી બતાવ્યા બરોબર આમાં ખાલી ખેતર પછી કઈ જગ્યાએ બોરવેલ છે એ કઈ જગ્યાએ આ કુવા છે એ કઈ જગ્યાએ આ ચેકડેમ આવેલા છે એ બધું બતાવ્યું હવે આ નકશો બનાવવાનું મેઇન કારણ શું કે આ નકશો બનાવ્યો હોય ને તો અમને લોકોને ખબર પડે કે ગામમાં અત્યારે કઈ જગ્યાએ નદી નાળા જે કાંઈ છે અથવા એ સુકાઈ ગયેલું છે કે એમાં પાણી ભરેલું છે સુકાઈ ગયેલું છે બરોબર હા તો અત્યારે સુકાઈ ગયેલું છે તો અમને ખબર પડે ને કે ભાઈ આવી સમસ્યા મતલબ કે ગામમાં કેવી સમસ્યા આવે છે એમ આ બધું બનાવીને તો અમને ખબર પડે કે કઈ જગ્યાએ શું છે તો અમારે કામ કરવું હોય તો કઈ જગ્યાએ કામ કરવું પડે અમારે એમ એના માટે આ બનાવી નાળા ફૂટી જાય હવા કરવા જોઈએ ને હા એમ ન હોય આમાં કઈક શાક ડેમ એવડે બનાવી દે હા એવું કરે પછી આ છે ને આ ખેત તલાવડી છે ગામમાં એક ખેત તલાવડી છે
આ બધું મેં એટલે મેં બધી જગ્યાએ લઈને જોને પૂછી બનાવડાવ્યું. પછી તો આપણે આવી ગયા કિશનભાઈ નલર ત્યાં જો માળી ફેરવાનું કામકાજ ચાલુ છે. માલ બનાવવાનો ગોળો ફિટ કરીને કર્યો ચાલુ, ચક્કર. અને હવે આપણે અહીં કને બકડિયા દેવાના છે, માળી પૂરી ન થાય ત્યાં સુધી. સવારમાં કેસરાને કીધું આવું તો પછી અડધી દિવાળી તો માળી અડધું બાજુ દેવું ફૂલ પાક 2 કલાકમાં પૂરું કરીને ઘરે રહ્યું કિશન અને કમ્પ્લીટ આપણે ફેરી વાળે છે ને હવે હાથ પગ ધોઈ નાખ્યા છે અને મોઢું ધોઈ નાખ્યું છે અને ઘરે